નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 પહાડી રહેઠાણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 13માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે એમાં કે રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા જાતિના લોકો શું કહે છે? અહીં 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ A ખતમબંડ, B શિકારા, C લેખા, D ડબ. તો જવાબ છે વિકલ્પ C લેખા. એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં આપણે C લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકશો? તો જવાબ છે વિકલ્પ B દાલ સરોવર. ત્રીજો પ્રશ્ન છે રેબો શું છે? જવાબ છે વિકલ્પ D તંબુ જેવું ઘર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે, તેને શું કહેવાય છે? જવાબ છે વિકલ્પ A ડબ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? જવાબ છે વિકલ્પ B પશ્મિના. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે કે ચાંગપા જાતિના લોકો પોતાના ગુજરાન માટે ખાલી જગ્યા પાળે છે. કૌંસમાં 2 શબ્દો આપેલા છે, ગાય અને ઘેટા બકરા. તો જવાબ છે ઘેટા બકરા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા કે ખાલી જગ્યા કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. તો જવાબ છે 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. ત્યાર પછી ત્રીજું હિતેન દાલ સરોવરમાં શિકારાનો આનંદ માણશે. ચોથું હાઉસબોટની છત પર જોવા મળતી લાકડાની સુંદર કોતરણી કે જેની ભાત જીક્સો કોયડા જેવી હોય છે તેને ખતમબંડ કહે છે. ત્યાર પછી પાંચમું ઉનાળાની ઋતુમાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. છઠ્ઠું લદ્દાખના યાક પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. જેમાં પહેલું વિધાન છે કે ચાંગપા જાતિના લોકો બકરીના સુંવાળા વાળમાંથી પશ્મિના નામની મુલાયમ અને કિંમતી શાલ બનાવે છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી બીજું લેહ એ સૂકો અને સપાટ વિસ્તાર ધરાવતું ગરમ રણ છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ત્રીજું વિધાન પર્વતોમાં રહેતી ચાંગપા જાતિમાં લગભગ 500 લોકો જ છે. તો આ વિધાન ખોટું છે. ચોથું લેખાની દિવાલો ઈંટોની બનેલી હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું ચાંગથાંગના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે 5000 મીટર ઊંચાઈએ છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 કે ખોટો શબ્દ ચેકી નાખો. તો અહીં આપણે ખોટો શબ્દ જે છે તે ચેકવાનો છે કે જેથી વિધાન સાચું બને. બરોબર. પહેલું છે કે ચાંગપા જાતિના લોકો સવારી અને માલવાહન માટે ગધેડા અથવા તો યાકનો ઉપયોગ કરે છે. તો અહીં ખોટો શબ્દ ગધેડા અથવા તો યાક, એમાંથી ખોટો શબ્દ અહીં ગધેડા થશે. કે ચાંગપા જાતિના લોકો જે છે તે માલવાહન અને સવારી માટે યાકનો ઉપયોગ કરે છે. એટલે ખોટો શબ્દ ગધેડો છે તે આપણે અહીં ચેકવાનો છે. એવી જ રીતે બીજા વિધાનની અંદર શ્રીલંકા શબ્દ આપણે ચેકવાનો છે. એટલે વિધાન બનશે ગુજરાતની સીમા પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે. ત્યાર પછી ત્રીજું તેની અંદર મેદાની શબ્દ ચેકવાનો છે. મનાલી એક પહાડી વિસ્તાર છે. ત્યાર પછી ચોથા વિધાનમાં આવજો શબ્દ જે છે તે ચેકવાનો છે. એટલે આપણું વિધાન બને ઝૂલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ એવો થાય છે. ત્યાર પછી પાંચમા વિધાનની અંદર અમદાવાદ શબ્દ ચેકવાનો છે. એટલે આપણું વિધાન બને ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ત્યાર પછી છઠ્ઠાની અંદર બેકરી શબ્દ છે તે ચેકવાનો છે. એટલે આપણું વિધાન બને કાશ્મીરની દરેક ગલીમાં ફૂલ બજાર હોય છે.
ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં પહેલાં ઘર આપેલું છે, ઘરના વિવિધ પ્રકારો, બરોબર. ત્યાર પછી તે શેમાંથી બને છે અને વચ્ચે અહીં જવાબ છે. તો ઘરની અંદર સૌથી પહેલું છે ઈગલું. તો આ ઈગલું એ ઘરનો એક પ્રકાર છે જે બરફમાંથી બને છે, એટલે પહેલાંની સામું બી આવશે. ત્યાર પછી બીજો ઘરનો પ્રકાર છે ભૂંગો, તો એની સામું આવશે સી, ઘાસમાંથી. ત્રીજું છે તંબુ, તો એની સામું આવશે એ, કાપડમાંથી. ચોથું છે ઝૂંપડી, તો એની સામું આવશે ઈ, માટી, છાણ અને ઘાસમાંથી. પાંચમો શબ્દ છે મકાન, તો એની સામું આવશે ડી, ઈંટ, રેતી અને સિમેન્ટમાંથી. તો આ રીતે આપણે અહીં જોડકા જે છે તે પૂર્ણ કરવાના છે. પહેલાંની સામું બી, બીજાની સામું સી, ત્રીજાની સામું એ, ચોથાની સામું ઈ અને પાંચમાની સામું ડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. અહીં જવાબ આપેલો છે કે લેહ એ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ કહેવાય છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાન છે. લેહમાં સુંદર સફેદ ઘેરાવાળી ગલીઓ છે. ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 2 બાકરવાલ અને ચાંગપા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે બાકરવાલ લોકો મુખ્યત્વે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં રહે છે. તેઓ બકરી, ઘેટાં પાળે છે. ઉનાળામાં ઊંચી પહાડીઓમાં અને શિયાળામાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. જ્યારે ચાંગપા લોકો લદ્દાખના ઠંડા અને ઊંચા પ્રદેશમાં વસે છે. તેઓ યાક અને પશ્ચિમના બકરીઓ પાળે છે. તેમનું જીવન પશ્ચિમના ઊનના ઉત્પાદન પર આધારિત છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં તમારી સમજ માટે જવાબ લખેલો છે કે મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું હોય તો હું નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ, શૂઝ, કેમેરો વગેરે સામાન સાથે લઈને જઈશ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 ચાંગપા જાતિના લોકોની વિશેષતાઓ જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા રહે છે. તેનામાં જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 પશ્મિના શાલ વિશે 3-4 વાક્યો લખો. તો જવાબમાં આપણે લખી શકીએ કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક પશ્મિના શાલ તૈયાર થાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગૌરવ જાનીએ જે પ્રવાસ કરેલો છે તેનું અહીં ભારતના નકશામાં આલેખન કરવાનું છે. બરોબર, જે કાર્ય તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે કે ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો. કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્ર આપણે ઓળખવાનું છે અને ત્યાર પછી તેના વિશે આપણે વિગત લખવાની છે. તો અહીં જે પહેલું ચિત્ર આપેલું છે તે છે બોટ હાઉસનું ચિત્ર. તો બોટ હાઉસ વિશે આપણે કંઈક આ રીતે લખી શકીએ કે આ પ્રકારના ઘર કાશ્મીર વિસ્તાર
તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. હાઉસબોટમાં લોકો રહે છે અને નૌકા વિહાર કરે છે. ત્યાર પછી આગળ શિકારા. જમ્મુ કાશ્મીરના દાલ સરોવરમાં આ શિકારા જોવા મળે છે. પ્રવાસીઓ તેમાં બેસી નૌકા વિહારનો આનંદ માણે છે. ત્યાર પછી છે તંબુ. તો લેહ લદ્દાખના ઠંડા પ્રદેશોમાં આ પ્રકારના તંબુમાં લોકો રહે છે. ખૂબ ઠંડી હોવાના કારણે લોકો આવા ફરતા તંબુ બનાવી તેમાં રહે છે. ત્યાર પછી આગળ ભૂંગો. તો આ પ્રકારના મકાનો ગુજરાતના કચ્છના રણ પ્રદેશ તેમજ રાજસ્થાનના રણ પ્રદેશ વિસ્તારમાં જોવા મળે છે. તેને બનાવવા માટે માટી અને ઘાસનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 પહાડી રહેઠાણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.